અશોક વાટિકામાં પ્રભુ રામના કાર્ય માટે આવેલા રઘુપતિ પ્રિય ભક્ત હનુમાનજી મહારાજ, આજના પ્રાગટ્યની કથા મારે તમને કહેવી છે. એનું પ્રાગટ્ય કેમ થયું? આટલા બધા એને આ લોક ચર્ચામાં હનુમાનજી આવ્યા શું કામ? આ સંસારના કોઈ એવા લોકો હશે જે ભણેલા ગણેલા વધારે, કદાચ એ કૃષ્ણ નહીં ઓળખતા હોય, કદાચ રામને નહીં ઓળખતા હોય, પણ કોઈ એવો માણસ નહીં હોય જે હનુમાનને નહીં ઓળખતો હોય. બધા જ લોકો હનુમાનજીને ઓળખતા હશે, પણ અમુક અમુકને એની ઓળખાણ સીમિત હોય છે કે હનુમાનજી બસ પથ્થર ઉપર સિંદૂર લગાડી દો એટલે હનુમાન, જેનું મોઢું ફૂલાવેલું હોય હનુમાન. કોઈ માણસ પોતાની આકૃતિથી ઓળખાય એના કરતા કોઈ માણસ પોતાની પ્રકૃતિથી ઓળખાય એ વધારે મહત્વનું છે. માણસની પ્રકૃતિ શું? આકૃતિ તમે ગમે ત્યારે બદલી શકો, પ્રકૃતિ તો પ્રાણ સાથે જાય. તમે કાગડાને ગમે તેટલો સફેદ રંગ કરી દો તો એમ ન કહેવાય આ તો બગલો કે હંસ થઈ ગયો. એ બોલે એટલે ખબર પડે કે કાગડો જ છે. તો જે ભગવાનના કામ થકી આપણે સુધી એની પહેચાન, એની ઓળખાણ પહોંચી છે. રામદૂત હનુમાન છે. અને એના પ્રાગટ્યની કથા મારે તમને કહેવી છે. હનુમાનજીના પ્રાગટ્યની કથા થોડીક પ્રભુના ઠાકોરજીના કઠોર કૃપાથી થઈ છે. દુઃખ સાથે કથા થઈ છે. સંસારમાં પ્રભુની કૃપા પણ છે, પ્રભુની કઠોર કૃપા પણ છે. બે વસ્તુ છે. પણ દુનિયાના લોકોને એક જ પ્રભુ પાસેથી ગમે છે, પ્રભુ તમારી કૃપા મળે, તમારી કૃપા મળે. આ સંસારમાં એક જ માણસ, એક જ સ્ત્રી એવી થઈ જેણે ભગવાનને કહ્યું, વિપદઃ સંતુ ન શશ્વ તત્ર તત્ર જગદ્ગુરો. માં કુંતાએ ભગવાનને કહ્યું, ભગવાન હસ્તિનાપુરનું રાજ્ય અમને મળ્યું અને તમે દ્વારકા જાઓ છો? નાથ, આપ જો હસ્તિનાપુરનું રાજ્ય મળે અને તમે દ્વારકા જતા હોવ તો મારી તમને પ્રાર્થના છે. હું તમને પ્રાર્થના કરું છું, આપ રોકાઈ જાઓ, આપ રોકાઈ જાઓ અને મારા ઉપર એટલી કૃપા કરો કે હું જે બે તરફે બંધાયેલી છું, પાંડવો અને યાદવો, આ બેયના પક્ષનો મને જે સ્નેહ છે એને તમે તોડી દો અને સુખ આવે ને તમે જતા હો, દુઃખમાં અત્યાર સુધી અમારી સાથે રહ્યા, તો હું તમને એટલી પ્રાર્થના કરું છું કે પ્રભુ અમને દુઃખ આપો. વિપદઃ સંતુ ન શશ્વત. જો કે કેવળ અહીંયા દુઃખ નથી માંગ્યું, અમને દુઃખો આપો. વિપદઃ, એક કે બે દુઃખ નહીં, વિપદોય નહીં, વિપદઃ, અનેક દુઃખો અમને આપી દો. કારણ કે આ સંસારના જીવાત્માનો એક નિયમ છે, સુખ આવે ત્યારે તમને ભૂલી જાય છે અને દુઃખ આવે ત્યારે તમને બહુ યાદ કરે છે. એટલે અમે તમને ભૂલીએ જ નહીં, એના માટે સૌથી પહેલા અમને દુઃખ આપી દો ભગવાન. પ્રભુ પાસે દુઃખ માગે છે. તો પરમાત્માની કૃપા અને કઠોર કૃપા, ઇન્દ્રએ ભગવાનને કહ્યું, પ્રભુ તમારી કૃપાથી મને સત્તા મળી છે. ભગવાને કહ્યું, તમ ભ્રંશ્યામિ સંપદ્ભ્યો
મારી કૃપાથી સંપત્તિ મળે તો મારી કઠોર કૃપાથી સંપત્તિ જતી પણ રહે. પણ કૃપા કરતા કઠોર કૃપા બહુ સારી છે કે આપણે પ્રભુની નજીક જઈએ છીએ. સરસ મજાનું પ્લેન ઉડતું હોય આમ, અને કાનમાં ઓલા ભૂંગળા નાખી અને હિન્દી ગીતો સાંભળતા હોય, હિન્દી મૂવી જોતા હોય, સરસ મજાનું પ્લેન જતું હોય ને આમ એકદમ મસ્ત, ત્યારે કોઈ ભગવાનને કોઈ દી આમ આમ જપ કર્યા? પણ જેવું આમ વાતાવરણ થોડુંક ઓલું થાય, અંદરથી એનાઉન્સ થાય, એ ભૂંગળા કાઢીને રામ 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 રામ. કેમ? દુઃખ આવ્યું, દુઃખમાં ભગવાન યાદ આવે છે, પ્રભુ યાદ આવે છે. ક્યારેક તમને જે ઈચ્છા થાય છે કે મને આ વસ્તુ મળે, અને એના માટે તમે પ્રયત્ન કરો, છતાં પણ તમારા પ્રયત્નના એ પરિણામ રૂપે પણ તમારી ઈચ્છિત વસ્તુ તમને ન મળે, તો સમજો પ્રભુએ મારા પર કઠોર કૃપા કરી છે. ગુરુજી આજે એક વાત બહુ સરસ કરી હતી. માણસ બધું આયોજન કરે, ભગવાન બધું એને પૂરું કરી દે. આયોજન આપણું હોય છે, પણ એ આયોજનને સફળ કરવું કે ન કરવું એ બધું ભગવાનના હાથમાં છે. કદાચ આજે તમને હનુમાનજીના મંદિરે જવા નથી મળ્યું તો એમાં કંઈક સારું થયું હશે, આવું સ્વીકાર લેજો. આ તો મારે તમને બધાને, તમને જે વિચારો થયા છે એનાથી તમને સમજાવવું પડે છે. ભગવાન જે કરે છે એ સારું કરે છે, આપણું મંગલ કરે છે. ઈશ્વર કરોતિ શોભનમ. પરમાત્મા બધું સારું કરે છે. આ દુનિયામાં કોણ મા બાપ એવા છે કે જે પોતાના સંતાનનું સારું ન કરે? આપણા સંતાન માટે આપણે ગમે તે કરીએ. એક પણ મા બાપ એવા નહીં હોય જે પોતાના સંતાન, કદાચ સંતાન સામે એવું થાય છતાં પણ મા બાપ ક્યારેય કોઈ દિવસ સંતાનનું ખરાબ નહીં છે. ઈશ્વર કરોતિ શોભનમ. ભગવાન સારું જ કરે છે. ભગવાન જે કરે છે આપણા હિતનું કરે છે. પણ આપણને એમ થાય છે ભગવાને તો મારું સાંભળ્યું જ નહીં. તારી ઈચ્છા પ્રમાણે કદાચ તને પ્રાપ્ત થયું હોત તો એનું તને વધારે દુઃખ આવવાનું હતું. એટલા માટે ભગવાને તારું જે કોષનો ડામ હતો એ સોયથી પતાવ્યો છે. આવું યાદ રાખો. જે પણ થઈ રહ્યું છે ઠાકોરજી બધું સારું કરી રહ્યા છે. જે હરિ કરશે મમ હિતનું, આ ભરોસો જાય નહીં. હું હરિનો અને હરિ મમ રક્ષક, આ નિશ્ચય કોઈ દી બદલાય નહીં. ક્યારે ભગવાન મારા માટે સારું જ કરી રહ્યા છે. તો પ્રભુની કઠોર કૃપા પણ આપણા માટે સારું કરનારી હોય એનું એક દ્રષ્ટાંત આપી અને પછી હું તમને હનુમાનજીના, કારણ કે ભારે પાવરની દવા આપવી હોય ને તો પેલા એસિડિટીની દવા આપી દેવી પડે. જેમાં પછીની દવા લેવાની હોય એના પેલા જેમાં પેલા દવા દેવી પડે. એમ હું તમને એક જેમાં પેલાની દવા દઈ દઉં, પછી જમવાની દવા દઉં. આ તો કદાચ 11 વાગે ને તોય બાપ ગુરુજી કથા પૂરી થાય એમ છે ને, એટલી કથા સારી લખી છે. આજે બપોરે તમે બધા આમ ફર્યા અને અમે બપોરે આડા પડ્યા વગર આ તમારા માટે બધો જ રસોઈ તૈયાર કરી છે. અહીંયા બધી રસોઈ તૈયાર કરી છે. તમને ભાવે નહીં ભાવે મને ખબર નથી, પણ મેં તો ભાવથી બનાવી છે.
એટલે એક દ્રષ્ટાંતથી તમને, જેમાં પહેલાની દવા યાદ રાખજો. એક કાચબો દરિયાના કિનારા ઉપર સરસ મજાનો ધીમા ધીમા પગ મૂકતો મૂકતો ચાલ્યો જાય છે. કથાને સમજવાના પ્રયત્ન કરશો તો જ સમજાશે. અને તમે થાકી જાઓ તો મને કહેજો, હવે દાદા અમે થાકી ગયા છીએ. એટલે આપણે આમાં કઈ આ ભાગવત કથા છે ને કે આજે બીજા દિવસે અહીંયા પહોંચાડવી જ પડે, ચોથા દિવસે નંદ ઉત્સવ જવું પડે. અહીંયા તો જઈ આપણે સ્વિચ બંધ કરી દે, કથા પૂરી. હું વિચારતો હોઉં કે આ બધા ગમે ત્યારે વ્યાસપીઠે આવે, ગમે ત્યારે એ લોકોને પૂરું થાય, પણ એને આમાં ક્રમ ન આવે. આ ભાગવત કથાને ક્રમ આવે, બીજી બધી કથાઓનો ક્રમ નથી આવતા કે આટલામાં દિવસે તમારે અહીંયા પહોંચવાનું છે. એટલે તમને એમ લાગે કે આમ હવે અમે આજે બહુ થાકીને આવ્યા છીએ અને હવે અહીંયા બેઠા બેઠા અમને આમ એમ લાગે છે કે તમે હાલડા ગાવ છો. ઘણાને એવું હોય. હું જ્યારે ક્યારેક આવો આમ તમને આમ બહુ આમ ભારે ભારે જોઈ જાઉં ને એટલે ક્યારેક મને થાય કે લાવું હળવા કરું, એટલે એકાદી આમ 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 એક સરસ મજાની હળવી વાત કરું અને તમને આમ જરાક હસવું આવે, તમે ફ્રેશ થઈ જાઓ, તોય ઘણાને લાગે કંઈ કથામાં જોક્સ થોડા કહેવાના હોય, આ થોડી કથા કહેવાય, તો તમે ઘડીક કથા કરો અહીંયા. પછી એને એ ખબર ન હોય કથા હું આવી. તો કાચબો સરસ મજાના પોતાની કાચબાની હાલ તો તમે જોઈ છે ને, ધીમે ધીમે ચાલુ જતો હતો, ઘણો આમ દૂર ગયો, પછી એને પાછું વળું જોયું તો પોતાના પગલા એટલા સરસ મજાના એ રેતીના એ પટમાં પડેલા તટ ઉપર, એકદમ સરસ મજાની ડિઝાઇન બનતી હતી. રાજી થઈ ગયો કે કેટલી સરસ મજાની આ મારી ચાલમાંથી, મારા પગલા એ ચિહ્નોમાંથી એક ડિઝાઇન બનતી આવે છે. આમ બીજી વખત જ્યાં પાછું વાળું જોવા ગયો ત્યાં પાણીનો એક આમ 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 મોજું આવ્યું, બધા ભૂસી નાખ્યા. એટલો અકળાઈ ગયો, ભગવાનને એને ઠપકો આપ્યો કે પ્રભુ તમે તો સાવ એકદમ આમ 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 કઠોર છો. એક તો અમારી ચાલ આટલી ધીમી અને માંડ કરીને એક આજે મારા આ પગથી આજ સરસ મજાની ડિઝાઇન બની, આટલી સરસ સુંદર રંગોળી બની, અને તમે એક વખતમાં આમ આમ તમે આવું કરી નાખો. અમે થોડા હરણા છીએ તો વળી પાછા દોડતા દોડતા પાછી પાડી દઈશું. આટલું અંતર કાપવામાં કેટલી વાર લાગે અમારે? તમને જરાય દયા ન આવી કે આ માણસની આટલી સરસ મહેનત હતી, હું આટલો રાજી થતો અને તમે ભૂસી નાખ્યું. આમ પોતે અકળાતો અકળાતો ભગવાનને ઠપકો દેતો હતો. ચાલ્યો ગયો, દૂર ગયો ત્યાં એના જેવા કાચબાઓ બહુ બધા ભેગા થયા હતા. એ બધા કાચબાઓ પાસે ગયો અને એ કાચબામાંથી એક મોટા કાચબાએ કહ્યું, તું આવી ગયો, હાશ બહુ સારું થયું, અમને આનંદ થયો. કેમ? તો કહે છે કે આજ શિકારી એકને પાછળ આવતો હતો અને શિકારી અમને ડર હતો કે તને મારી ન નાખે, કારણ કે શિકારીને ખબર નથી કે આપણે ક્યાં છીએ, પણ આપણે ચાલ્યા હોય ને એ પગલા ગોતતો ગોતતો અહીંયા પહોંચે છે અને આપણી પાસે પહોંચી જાય. ત્યારે એને ભગવાનને પ્રાર્થના કરી, સારું થયું ભગવાન તમે ઓલું મોજું મોકલું ને બોલા મારા પગલાઓ વીખી નાખ્યા. જો આજે કદાચ મોજું ન મોકલ્યું હોત તો આજે શિકારી મારા એ પગના ચિહ્નોને જોતા જોતા અમારા સુધી પહોંચી ગયો હોત અને અમને મારી નાખ્યા હોત. વાલા ભક્તજનો, આ કથા સાથે મારે એટલું જ કહેવું તમને કે આપણને એમ લાગે છે કે ભગવાન કઠોર છે, પણ પરમાત્મા કઠોર કૃપામાં પણ આપણું હિત કરી રહ્યા છે. જો દરિયાનું મોજું ના આવ્યું હોત તો કદાચ પેલો શિકારીના સુધી પહોંચી જાત. આવી જ કથા હનુમાનજીના જન્મની છે. ક્યારેક આપણને એમ થાય કે આ શું થયું આપણી સાથે. આમ તો જો કે મારે તમને હનુમાનજીની કથા કરવી છે ને, જેમ હનુમાનજીની કથા આવી કઠોર કૃપાથી થઈ છે ને હનુમાનજીનો જન્મ, એવો જ પણ એના સ્વામીની કથા આવી જ છે. સેવક અને સ્વામીના બેયની કથામાં આ મહત્તા છે. બેયને એક જ માર્ગની કથા. તમે જુઓ બંનેના જન્મની પૂર્વ ભૂમિકા જુઓ તમે. બેવને શાપ મળેલો છે.
પ્રભુ રામના પિતા દશરથને પણ શ્રાપ મળ્યો. અને હનુમાનજીના માતુશ્રી જે અંજના છે એ પણ શાપિત થઈને જ આવ્યા છે. એ સ્વર્ગની અપ્સરા હતી. અને એ અપ્સરાને શ્રાપ મળ્યો અને એ વાંદરી બની અને પછી આવે છે. તો બંનેના જન્મમાં શ્રાપ એક માધ્યમ બની અને બેયના